અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડનું સૈદપુર ગોપાલપુર ગામ છે અને આ ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝના જે પાણી બિંદાસ જાહેર માર્ગ ઉપર છોડવામાં આવી રહ્યા છે. જો કોઈ રોકટોક નહીં. જીપીસીબી એમના ખીચામાં છે. 4 જુલાઈ 2025ની જે સ્થિતિ છે એ તમને બતાવી રહ્યા છે. અમે જો સરોવર ભરાયા છે જાહેર માર્ગ ઉપર. 2-4 દિવસ પહેલાં પણ આ પ્રમાણે આના પાણી બહાર આવતા હતા. જો છેક પેલી ગાડી છે ત્યાં સુધી આ પાણી પહોંચ્યા છે. હા, ફેક્ટરીનું છે. અંદર આપણે તપાસ કરીએ. આખા અહીંયા શું છે, પાણી જ ભરેલા છે આખા પેલા એની અંદર. જોઈ લઈએ કઈ રીતનું છે. સાસવારે આ રીતે અહીંયાથી પાણી બહાર નીકળતા જ હોય છે અને લગભગ છેલ્લા કેટલાક વર્ષોમાં અવારનવાર વિડીયો આના કર્યા છે, સ્ટોરીઓ બનાવી છે અને આના વિડીયો જીપીસીબીના અધિકારીઓને મોકલવામાં આવે છે. પણ જીપીસીબીના અધિકારીઓ છે એમની ગોઠવણો સિવાય બીજું કંઈ જ કાર્યવાહી કરતા નથી. અને એટલે જ સાબરમતી નદીનો જે મુદ્દો વર્ષ 2021થી ચાલી રહ્યો છે અને એ પછી સતત એવા વિષયો ઉજાગર કર્યા છે અને એના અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે અને એના વિડીયો મેમ્બર સેક્રેટરીથી લઈને અમદાવાદ આરઓ બધાને મોકલવામાં આવ્યા છે. અને પછી એનું મોનિટરિંગ મતલબ કે શું એક્શન લેવામાં આવે એ પૂછવા માટે ફોન કરીએ છીએ. ફોન લેવામાં આવતા નથી કે કોઈ માહિતી આપવામાં આવતી નથી. અને એ લગભગ છેલ્લા 3-4 વર્ષથી આ પ્રકારેનું ચાલી રહ્યું છે. ચાર જુલાઈ 2025ની ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા પાણી. ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝનું પાણી તમે જોઈ શકો છો ફેક્ટરીનું. જાહેર માર્ગ ઉપર ના અહીંયા અવારનવાર આ પ્રકારે પાણી નીકળે છે. જો છે ક્યાં સુધી પહોંચ્યું આ પાણી અને ક્યારનું નીકળતું હોય છે. 2-4 દિવસ પહેલાં બી આ જ પ્રકારે પાણી નીકળતા હતા. અને આ વિડીયો ગમે તેટલા આવા પ્રકારના વિડીયો જીપીસીબીના અધિકારીઓને મોકલીએ, કાયદેસર ફેક્ટરી સીલ કરવી પડે પણ સીલ નહીં કરતા. અને શું કાર્યવાહીથી એ બાબતે પૂછવામાં આવે સાસવારે તો બી કોઈ જવાબ આપતા નથી. એટલે ખૂબ મોટા કૌભાંડો આ વિસ્તારમાં જીપીસીબીની સાંઠગાંઠથી ચાલી રહ્યા છે. આ જો અહીંયા કેટલી પ્રકારની લાઈનો આડી અવડી નાખેલી છે અને કેટલી લાઈનોની પરમિશન મળી છે એ બી બહુ મોટો સવાલ છે.